हमको मन की शक्ति देना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। हम चले नेक रास्ते पे, हमसे भूल कर भी कोई भूल होना। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना। જાણીતા કવિ સ્વર્ગસ્થ દેવજી મોઢા સ્થાપિત આ નવયુગ વિદ્યાલય એના વિજ્ઞાન ભવનનું નવીનીકરણ અને અતિ આધુનિક પ્રયોગશાળાનું નિર્માણ પ્રસંગે આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે. નિજ જીવનના મંગળ શ્વાસો મહી ભરી સંસ્કાર સુવાસો, શિષ્ય વૃંદના હૃદય નિવાસો સૌરભથી ભરનારી એવી શાળા મારી મારી. બાલ્ય વહાવ્યું જનની ખોળે, ઝૂલ્યા સોદરસને હિંડોળે, જ્યાં કરમાયેલા મન કોરડે છાયા શીરી ધરનારી એવી શાળા મારી મારી. સૂર્યબિંબ પ્રગટે આકાશે, અંધારા અવનીના નાશે, જ્ઞાનદીપના પ્રબળ પ્રકાશે ગાઢ તિબિર હરનારી એવી શાળા મારી મારી. શિલ્પી પૂરે પ્રાણશિલામાં, માળી ભરે જીવન મૃતિકામાં, શુષ્ક ઉરે અક્ષમાનવતાના અમી ઝરણ ઝરનારી એવી શાળા મારી મારી. શાળા આમ જુઓ તો કોઈ પણ સમાજનું હૃદય છે. ત્યારે નવયુગ એજ્યુકેશન સોસાયટી પ્રમુખ શ્રી સામતભાઈ ઉડેદરાને વિનંતી છે કે આપ મંચ પર બિરાજમાન થશો. સાથે સાથે દાદાશ્રી જગદીશભાઈ મહેતા અને દાદાશ્રી કિરીટભાઈ મહેતા બંનેને વિનંતી છે કે આપ બંને પણ મંચ પરની બિરાજી અને એમની શોભામાં અભિવૃદ્ધિ કરશો. ડૉક્ટર દેવેન્દ્ર દેકીવાડિયા નવયુગ એલ્યુમની એસોસિએશનના ખાસ માર્ગદર્શક, એમને પણ વિનંતી છે કે આપ મંચ પર બિરાજમાન થશો. સાથે સાથે નવયુગ એલ્યુમની એસોસિએશન ફેઝ 2 ના તમામ સક્રિય મેમ્બર્સ આદરણીય ઉષાબેન, પી ગોહેલ સાહેબ, શ્રી ગિરીશભાઈ બખાઈ અને શ્રી વિજયભાઈ ઉનાળકાટ, તમામને વિનંતી છે કે આપ બધા પણ મંચ પર બિરાજી અને શોભામાં અભિવૃદ્ધિ કરશો. જોરદાર તાળીઓના ઉમળકા સાથે, હૃદયના ભાવ સાથે ઉષ્માસભર સ્વાગત માનનીય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા, આપણા પોરબંદરના જ્યારે જુઓ ત્યારે હસતા એવા પ્રેરણામૂર્તિ ડૉક્ટર ચેતનાબેન તિવારી, આપ સૌનું આ નવયુગના આંગણે ખૂબ 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 સ્વાગત છે. આપણને મંચ પર બિરાજમાન થવા માટે નમ્ર અનુરોધ છે.
તો આવો આપણે સૌ સર્વધર્મ પ્રાર્થના દ્વારા આજના કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરીશું. ઓમ તત્સત શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું સિદ્ધ બુદ્ધ તું સ્કંદ વિનાયક સવિતા પાવક તું સવિતા પાવક તું ब्रह्म मजद तू यहाँ शक्ति तू ईशु पिता प्रभु तू रुद्र विष्णु तू राम कृष्ण तू रहीम ताऊ तू रहीम ताऊ तू वासुदेव गौरीश्वरूप तू चिदानंद हरि तू अद्वितीय तू अकाल निर्भय आत्मलिंग शिव तू आत्मलिंग शिव तू ओम तत्सत श्री नारायण तू પુરુષોત્તમ ગુરુ તું. 8 સંસ્થાઓ જેમના નેતૃત્વ હેઠળ ફૂલી ફાલી છે એવા નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી સામંતભાઈ ઓડેદરાને વિનંતી છે કે આપ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરશો. નવયુગ એજ્યુકેશન સોસાયટીના આ વિજ્ઞાન ભવનનું આજે જે કંઈ લોકાર્પણ ખાતમુહૂર્ત થઈ રહેવા જઈ રહ્યું છે ત્યારે આપના અધ્યક્ષસ્થાને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાપભાઈ બોખીરિયા, સામંતભાઈ ઓડેદરિયા, ડેકી વાડિયા સાહેબ, અન્ય અમારા દાતાશ્રીઓ, નવયુગ સ્ટાફ, આ સર્વે આપ સર્વેને ત્યાં આવકારે છે અને કાયમ માટે અમારી શાળાઓમાં આવા કાર્ય માટે સહભાગી બનતા રહીએ એવી હું અપેક્ષા રાખું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. આગળની સ્વાગત વિધિ માટે નવયુગ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત નવયુગ શાળાના આચાર્ય શ્રી તુષારભાઈ પુરોહિતને વિનંતી કરીશ કે આગળનો સ્વાગતનો કાર્યક્રમ સંભાળે. નવયુગ વિદ્યાલયના વિજ્ઞાન ભવન કે જે જિલ્લાનું એકમાત્ર ગ્રાન્ટેડ વિજ્ઞાન ભવન ધરાવતી શાળા છે, એમના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત માનનીય કેબિનેટ મંત્રીશ્રી અને આ શાળાના વિજ્ઞાનના પૂર્વ વિદ્યાર્થી માનનીય શ્રી અર્જુનભાઈ, કે એમની આજે સમયની વ્યસ્તતા છે એટલે થોડું જ બોલીશ કે જ્યારે જ્યારે શાળાના વિદ્યાર્થીઓ સંબંધિત કે શાળાના વહીવટી પ્રશ્ન માટે જ્યારે જ્યારે એમની મુલાકાતે હું જાઉં છું ત્યારે મેં જે અનુભવ કર્યો છે એ અનુભવ છે કે મારો પ્રશ્ન પૂરો થાય એટલે માનનીય અર્જુનભાઈ કાં મોબાઈલ હાથમાં લઈએ અને કાં બોલપેન હાથમાં લઈએ. સ્થળ પર નિકાલ શાળા પ્રત્યેની એમની જે લાગણી છે એ અદ્ભુત છે. અને હમણાં જ એમની વિજય યાત્રાનો મેં વિડીયો જોયો ત્યારે મેં જોયું કે આટલી ભવ્ય વિજય યાત્રા હતી છતાં પણ રસ્તામાં જ્યારે એમના ગુરુજનો મળ્યા એને ત્યારે એણે પોતાની ગાડીમાંથી નીચે ઉતરી અને બંને ગુરુજનોને વંદન કર્યા. તો વિદ્યાર્થી મિત્રોને પણ આ પ્રેરણા લેવા જેવી બાબત છે. એવા આજના મુખ્ય મહેમાન માનનીય શ્રી અર્જુનભાઈનું સ્વાગત કરવા માટે હું નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી સામંતભાઈ ઓડેદરાને વિનંતી કરું છું કે જે ટ્રસ્ટ વતી અર્જુનભાઈનું સ્વાગત કરશે. જેમની સાદાઈ એ જ એમનું વ્યક્તિત્વ દીપાવે છે. માનનીય શ્રી ઉષાબેનને હું વિનંતી કરું, ઉષાબેન, કે જે નવયુગ એલ્યુમની એસોસિએશન વતી અર્જુનભાઈનું સ્વાગત કરશે. અને સાહેબ એક જ મિનિટ ઊભા રહેજો, મારે પણ સ્વાગત કરવાનું છે શાળા વતી. પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાપભાઈ
નો સહકાર પણ શાળાના વિકાસ માટે અમને મળ્યો છે અને એમને પણ નવયુગ, માત્ર નવયુગ નહીં, બાલુબા માધવાણી અમને ભૂતકાળ થોડો યાદ આવી જાય છે બાપભાઈ, કે જ્યારે અમારે માર્ગદર્શન લેવાની જરૂર પડતી ત્યારે અમે માનનીય બાપભાઈને મળવા જતા, ત્યારે જ્યારે બહાર નીકળતા ત્યારે ચોક્કસ એક નવી ઉર્જા સાથે નીકળતા. એવા શ્રી બાપભાઈનું સન્માન કરવા માટે ફરીથી હું નવયુગ એજ્યુકેશન સોસાયટીના અમારા પ્રમુખ સાહેબ સામતભાઈને હું વિનંતી કરું છું. એસોસિએશન વતી પીવી ગોયલ સાહેબને વિનંતી કરું કે બાપભાઈનું સન્માન કરશે. એસોસિએશન વતી ગોયલ સાહેબ આવશે અને શાળા વતી ચોક્કસ બાપભાઈનું સન્માન હું જ કરીશ. માનનીય પ્રમુખ શ્રી નવયુગ એજ્યુકેશન સોસાયટી, એના માટે એક શબ્દ વાપરી દઉં કે શાંતિપ્રિય પ્રમુખ શ્રી, આટલું જ બોલીશ ખાલી. 2015થી 2025 એક દાયકો પૂરો કરી નાખ્યો પ્રમુખ પદે. મને એવું યાદ નથી આવતું કે કોઈ આદેશ તો ઠીક છે પણ કોઈ સૂચન કર્યું હોય. સંપૂર્ણ સ્વતંત્રતા માત્ર આચાર્ય તરીકે મને જ નહીં પરંતુ મારી સાથેના શોભનાબેન, સીજી જોશી સાહેબ, રામદત્તી સાહેબ, અમે બધા સાથે હતા. એવા આચાર્ય પર વિશ્વાસ મૂકીને ખૂબ જ કુશળતાથી જાણે એક દાયકો પૂરો કરી નાખ્યો અને સર્વત્ર શાંતિની સ્થાપના કરી 2015માં. એવા માનનીય પ્રમુખ શ્રી સામતભાઈ વડોદરાનું ખાદી વસ્ત્રથી સ્વાગત કરવા માટે હું ગિરીશભાઈને વિનંતી કરીશ. શ્રી ગિરીશભાઈ, નવયુગ એલ્યુમની એસોસિએશનના ટ્રેઝરર શ્રી ગિરીશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને બુકેથી આચાર્ય તરીકે મારે જ સ્વાગત કરવું પડશે. આ પટાંગણમાં આપણે આજે બેઠા છીએ, આ પટાંગણની અંદર નીચેની જે વિંગ છે 1965-66માં સ્વર્ગસ્થ નરોત્તમ ગજ્જરની સ્મૃતિમાં જ્યારે બનાવવામાં આવી ત્યારે એમાં લાઇબ્રેરી હતી. એ ગજ્જર પરિવારના કેતનભાઈ ગજ્જર આમંત્રિત મહેમાન હતા, પરંતુ ધાર્મિક પ્રસંગના કારણે કેતનભાઈ ગજ્જર આજે ઉપસ્થિત નથી. એમને યાદ કરીએ અને તેઓએ પણ શુભેચ્છા સંદેશ પાઠવેલો છે. ત્યારબાદ વિજ્ઞાન ભવનનું નિર્માણ ઈસવીસન 2000માં થયું ત્યારે માનનીય દાતા શ્રી જગદીશભાઈ મહેતા, કે જેણે એમના પિતા શ્રી વાડીલાલ મહેતાની સ્મૃતિમાં બિલ્ડિંગ બનાવેલું, એ જગદીશભાઈ મહેતાનું સ્વાગત કરવા માટે હું એલ્યુમની એસોસિએશનના વિજયભાઈને વિનંતી કરું કે ખાદી વસ્ત્રથી જગદીશભાઈનું સન્માન કરશે. અને ખિમેશભાઈને વિનંતી કરું, ખિમેશભાઈ, શિક્ષક મિત્રો જરા આગળ રહેજો એટલે ઝડપથી સ્વાગત વિધિ પૂર્ણ થાય. ખૂબ ખૂબ આપનું સપનું આજે સાકાર થાય છે જગદીશભાઈ. થેન્ક યુ જગદીશભાઈ. લગભગ 3 વર્ષથી એલ્યુમની એસોસિએશનની સ્થાપના થઈ ત્યારથી અસંખ્ય વિદ્યાર્થીઓ રૂબરૂ, વોટ્સએપ, મોબાઈલથી, ફોરેનથી, ઇન્ડિયામાંથી મારા સંપર્કમાં છે. બધાના સમર્પણની ભાવનાઓ મેં જોઈ, અનુભવી. ત્યારે મને ઘણી વખત એવું થાય છે કે કદાચ આવું સમર્પણ મારામાં નથી શાળા પ્રત્યે. એવા અમુક યાદગાર વિદ્યાર્થીઓ જે છે કે જેનું સમર્પણ શાળા પ્રત્યે મેં ખૂબ જ લાગણીથી અનુભવ્યું છે. એ પૈકી માનનીય અર્જુનભાઈની તો મેં વાત આપણે કરી જ છે. બીજા કે જે શાળાની મુલાકાતે આવ્યા ત્યારે નીચે ટાંક છે ત્યાં બેસીને એણે અહીંયા આ જે શાળા ગીત છે ગાયું, અને ત્યારે એની આંખમાંથી આંસુ આવ્યા એ ગીત ગાતા ગાતા. એવા માનનીય શ્રી દેવેન્દ્ર ડેકીવાડિયા સાહેબ, કે જે આટલી ઊંચાઈએ પહોંચ્યા પછી પણ નવયુગને પોતાની મા તરીકે જ્યારે પરિચય આપતા હોય ત્યારે એમના સમર્પણની ભાવનાને અને એમને પણ ચોક્કસ બિરદાવવા પડે. એવા ડેકીવાડિયા સાહેબનું સ્વાગત કરવા માટે એમના ખાસ મિત્ર પીવી સાહેબને હું વિનંતી કરીશ કે ડેકીવાડિયા સાહેબનું ખાદી વસ્ત્રથી સ્વાગત કરશે. અને ખિમેશભાઈને વિનંતી કરીશ, ખિમેશભાઈ ડેકીવાડિયા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. ધન્યવાદ ડેકીવાડિયા સાહેબ. એલ્યુમની એસોસિએશનના પ્રમુખ શ્રી ઉષાબેનને વિનંતી કરીશ કે એવા જ ગૌરવસમાં આ શાળાના વિદ્યાર્થીની
અને પોરબંદરના 108 જેને કહેવાય કે જ્યારે કોરોના કાળની અંદર કોઈ ડેડ બોડીને અંતિમ ધામે પહોંચાડવા તૈયાર ન હોય એવા ટાઈમે એ ડેડ બોડીને એકલા જાતે એવા અસંખ્ય સેવા કર્યો. મને ફોન આવે, તુષારભાઈ આનું એક છે છોકરાનું સ્કોલરશીપ કેમ નથી થતી, જરાક જોઈ દો ને, આનું આમ છે, આનું કૂપનમાં નામ છે, તો આનું આ છે, ક્યાં ઓફિસમાં ફોન કરવાનો. એવા ચેતનાબેન કે જે આ શાળાના વિદ્યાર્થીની છે અને અત્યારે ભાજપમાં પોરબંદર જિલ્લામાં ખૂબ મહત્ત્વનો હોદ્દો સંભાળે છે, તો હું માનનીય ઉષાબેનને વિનંતી કરું કે ચેતનાબેનનું સન્માન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. લગભગ 30 વર્ષની શૈક્ષણિક કારકિર્દીમાં ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ તરીકે જેનો પરિચય આપતો હતો, પણ ઘણી વખત વિચાર આવે છે કે એક મોટાભાઈ તરીકે જેમનું મારા જીવનમાં સ્થાન છે, કે જે મારી સતત ચિંતા કરે છે, અને હું જ્યાં હોય ત્યાં MEMમાં હોય તો ત્યાં ચિંતા કરે, નવયુગમાં હોય તો ત્યાં ચિંતા કરે. હું ઘણી વખત યાદ ન કરું અને નવયુગની કોઈ પ્રેસ નોટ આવી હોય તો સામેથી ફોન આવે, તુષારભાઈ શું ચાલે છે, બધું બરાબર ચાલે છે. એવા મારા વડીલ મોટાભાઈ શ્રી સામતભાઈ, ખબર નહીં ગયા જન્મના કોઈ લેણદેણ નીકળ્યા હશે સામતભાઈ સાથે. ખાલી 6 મહિના કે વર્ષ દી સુધી મેં સંદીપને અને સુનીતાને જ્યારે હું MEMમાં હતો ત્યારે ભણાવવા જતો. પછી એક જાતના સંબંધો એવા છે લાગણીના કે એક મોટાભાઈ તરીકે હું એને માન આપું છું. એવા હું સામતભાઈને સન્માન કરવા માટે હું મિલનભાઈને વિનંતી કરું કે સામતભાઈ વડોદરાનું સન્માન કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ. PV સાહેબ કે જે નવયુગ એલ્યુમની એસોસિએશનના મંત્રીશ્રી અને આપણી શાળાના એલ્યુમની ગૌરવસમા એન્જિનિયર એવા PV સાહેબનું સ્વાગત કરવા માટે હું પંડિત સાહેબને વિનંતી કરું. ખૂબ ખૂબ ધન્યવાદ. નવયુગ એલ્યુમની એસોસિએશનના પ્રમુખ તરીકે ભલે મુંબઈ છે, પણ વોટ્સએપથી વધુમાં વધુ 15 કે 20 મિનિટમાં જેનો જવાબ આવી જાય યસ ઓર નો, એવા ઉષાબેન અને ખૂબ જ સક્રિય કહી શકાય એવા અમારા એસોસિએશનના પ્રમુખ શ્રી ઉષાબેનનું સન્માન કરવા માટે હું શાંતિબેનને વિનંતી કરું છું. શાંતિબેન. પૂજ્ય ભાઈશ્રીને જ્યારે હું મળવા ગયો આ વખતે, ત્યારે પૂજ્ય ભાઈશ્રીએ મને એક પ્રશ્ન પૂછેલો કે એસોસિએશનની અંદર પોરબંદરમાંથી તો બહુ ઓછા છે, પણ તોય આટલું સરસ મજાનું કોમ્યુનિકેશન ચાલે છે એ જાણીને મને આનંદ છે. પૂજ્ય ભાઈશ્રીએ આ બાબતની નોંધ લીધેલી છે. ખૂબ ખૂબ આભાર બેનજી. વડીલ પોરબંદરની અનેક સામાજિક સંસ્થાઓમાં જોડાયેલા અને સતત હસતા અને જેની પાસેથી ઘણી બધી પ્રેરણા લેવાની છે, સતત એમને મળવાનું મન થાય, એના આશીર્વાદ લેવાનું મન થાય એવા વડીલ શ્રી સુરેશભાઈ ગાંધી સાહેબ, એમનું સ્વાગત કરવા માટે હું ખિમેશભાઈને વિનંતી કરું. ખિમેશભાઈ ગાંધી સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. હાર્દિકભાઈ અને રાહુલભાઈ આગળ આવી જશે. હાર્દિકભાઈ અને રાહુલભાઈ. ગિરીશભાઈ બખાઈ, નવયુગ એલ્યુમની એસોસિએશન ફેઝ 1, 72 વર્ષની ઉંમર, સવારે 9 વાગે આજની તારીખે ટિફિન લઈને બેંકોના ઓડિટ માટે નીકળી જાય છે. નવયુગ એલ્યુમની એસોસિએશન ફેઝ 1ના અંદાજે 93 લાખ રૂપિયાનો હિસાબ જેણે મારા ટેબલ ઉપર મૂકી દીધો છે ઓડિટ કરીને, અને જેને કહેવાય કે એકાઉન્ટના કિંગ, કે જેની પાસેથી કોઈ પણ પેમેન્ટ ક્લિયરન્સ બધી બાબતની ચોકસાઈ વિના થઈ ન શકે એવા ગિરીશભાઈનું સન્માન કરવા માટે હું રાહુલભાઈને વિનંતી કરીશ. નવયુગ એલ્યુમની એસોસિએશનના ટ્રેઝરર શ્રી ગિરીશભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ ગિરીશભાઈ. ફેઝ 2નું જ્યારે નિર્માણ થતું હતું, ફેઝ 2નું જ્યારે પુનઃ સંગઠન થતું હતું, ત્યારે મેં એસોસિએશનના સભ્યોને વિનંતી કરી કે પોરબંદરની અંદર આચાર્ય તરીકે ઘણી વખત મને એવું થાય કે મારી સાથે કોઈ એવું એન્જિન જોઈએ પાવરફુલ. PV સાહેબ તો વડીલ છે સાહેબ, એમને તો બહુ ડિસ્ટર્બ ન કરાય. તો એસોસિએશનને મેં વિનંતી કરી, તો એસોસિએશને મને વાત કરી કે તમારી પાસે એન્જિન હોય તો નામ આપો એમ, કે જેની પાસે ખૂબ પાવર છે. તો મેં વિજયભાઈનું નામ આપી દીધું. વિજયભાઈ ઉનવરકટ મારા મોટા ભાઈ છે અને ખૂબ જ સક્રિય છે મારી સાથે. એમનું સ્વાગત કરવા માટે હું રાહુલભાઈને વિનંતી કરીશ. એનર્જી ડ્રિંક છે મારું એ. વિજયભાઈ હોય તો ઘણી બધી મને મદદ મળી રહી છે. ખૂબ ખૂબ ધન્યવાદ મહેમાનોનો. બહેનોને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છથી આવેલા મહેમાનોમાં ત્યાં CV વ્યાસ સાહેબ છે, નવયુગના ભૂતપૂર્વ શિક્ષક, એમનું સ્વાગત કરશે પુષ્પથી. બાદમાં RD પુરોહિત સાહેબ છે, આપણા આમંત્રણને માન આપીને વધાર્યા છે. વ્યાસ સાહેબ, પુરોહિત સાહેબ,
વડીલ શ્રી પંડિત સાહેબ મેહુલભાઈ શેઠ, આપનું ખૂબ સ્વાગત છે. આજના અવસરે અહીંયા પધાર્યા છો. એની બાજુમાં ગઢવી સાહેબ શાંતિપનીના ટ્રસ્ટી શ્રી, એમનું પણ સ્વાગત છે. અહીંયા કમલભાઈ છે, એમનું સ્વાગત છે. થોડી ઝડપ રાખજો બેનો, માનનીય મંત્રીશ્રીને ખૂબ ઉતાવળ છે. એની બાજુમાં ઉપસ્થિત મહેમાન ડૉક્ટર દેવાણી સાહેબ, બંને અનિલ બાજુમાં જ છે. ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ. અનિલભાઈ કારિયા, લાખણસિંહભાઈ ગોરાણીયા, જયેન્દ્રભાઈ ખુટ્ટી, રાજુભાઈ એલુમની. પોરબંદરને ગ્રીન કરવાનો જેણે સંકલ્પ લીધો છે એવા ધર્મેશભાઈ. આ બાજુ આવો તો ઉર્જાનો સ્ત્રોત, વાંચે ગુજરાત, જેતપુરનું પાણી હોય કે બાલુબાને નવી કરવાની હોય એવા બેન શ્રી નૂતનબેન. એમની સાથે અમારા એલુમની ડૉક્ટર સિદ્ધાર્થ ખાંડેકર. ખૂબ ખૂબ ધન્યવાદ સૌ મહેમાનોનો. અને માનનીય મંત્રીશ્રીની સૂચના મુજબ એમને થોડી વ્યસ્તતા હોય તો પૂજાબેનને વિનંતી કરું કે વર્કિંગ આપણો જે શેડ્યુલ છે એની અંદર થોડો ફેરફાર કરી અને માનનીય મંત્રીશ્રીને અને બાપભાઈને આપણે સમજ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર તુષારભાઈ. રાજકીય ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય, ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી અને આમ જુઓ તો પોરબંદરે જે આયામો સર કર્યા છે એ જેની સૂઝબૂઝને આભારી છે. ખૂબ પ્રભાવકતા સાથે જ્યારે એ પોતાની વાત મૂકે ને ત્યારે એની વાતોને આપણને માણવી ગમે. પોરબંદરના યુવાનોની તાકાત, ટેલેન્ટને જે જાણે છે અને દરેકનું શ્રેષ્ઠ બહાર લાવવાની જેને આવડત છે એવા આપણા પૂર્વ કેબિનેટ મંત્રી, એવા આપણા માનનીય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, કે આપણું પોરબંદરનું નામ જેણે ગુજરાતના ખોળે ગુંજતું કર્યું છે. જોરદાર ઉષ્માસભર તાળીઓ સાથે એમને આપણી આ સિદ્ધિ, આપણા પોરબંદરને જેણે કીર્તિ અપાવી છે એવા અર્જુનભાઈને વિનંતી છે કે અમને પ્રાસંગિક ઉદ્બોધન કરે. આજના પ્રસંગે ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી આદરણીય બાબુભાઈ, બેન ચેતનાબેન, મુંબઈથી પધારેલા બેન ઉષાબેન, સામતભાઈ, જગદીશભાઈ, ડૉક્ટર ગાંધી સાહેબ, ડૉક્ટર ડેકીવાડિયા સાહેબ, ગિરીશભાઈ, વિજયભાઈ, ઉપસ્થિત સામતભાઈ, પીવી ગોહેલ સાહેબ, શાળાના પ્રિન્સિપાલ શ્રી અને બધા જ એલ્યુમની અને બધા મહેમાનો. ખૂબ જ ઉમદા કાર્યક્રમ છે. પૂરો સમય રહેવાની ઈચ્છા હોય તો પણ અમુક પ્રસંગો એટલા ઓવરલેપ થયેલા છે કે અમે વધારે સમય રોકાઈ શકીએ એમ નથી. પરંતુ આ એક ભાવ વિભોર કરી દે એવો પ્રોગ્રામ છે. બાળકો આપણા ભણવાના છે, પણ જે માના ખોળામાં દીકરા દીકરીઓ રમીને અહીંયાથી ગયા બહાર, એને હજી ખોળાની મમતા છૂટતી નથી. અને એટલા માટે આપણા બધાની એ ચિંતા કરીને એમણે ઇનિશિયેટિવ લીધા. બધા જ અહીંયા જે એલ્યુમિની એસોસિએશન છે એમણે, અને આજે આ વિજ્ઞાન ભવનનું પુનર્નિર્માણનું કામનો પ્રારંભ થઈ રહ્યો છે. આ માનો ખોળો કેવો મજબૂત હશે કે આપણા વડવાઓ આટલા મહાલયો મૂકીને ગયા એ પછી એના જે કપડાં તૂટ્યા હતા એ કપડાંને પાછા સમારવાનું કામ એના જ દીકરા દીકરીઓના હાથમાં આવ્યું અને આજે એનો પ્રારંભ થઈ રહ્યો છે. હું દિલથી આ બધા જ દાતાઓને ખરેખર વંદન કરું છું કે તમને આ કામ સૂઝ્યું. માની મમતા કેવી હોય એ જે શાળામાં જે લોકો ભણ્યા હોય એને ખબર હશે. હું 2022માં ચૂંટાયા પછી મારી એન્જિનિયરિંગ કોલેજ મોરબીની છે, એ પણ આવી જર્જરિત થઈને સરકારે છોડી દીધી હતી. જોકે સરકારી સ્કૂલ એ કોલેજ હતી, એટલે સરકાર પાસે અમે ફરી પાછી એનું પુનર્નિર્માણનું કામ હાથ ધરવાનું નક્કી કર્યું અને એમાં સરકારે એના માટે બજેટની પણ ફાળવણી કરી. પણ આ બધા ટ્રસ્ટોની મિલકત છે, એટલે જવાબદારી સમાજની, ટ્રસ્ટીઓની, ટ્રસ્ટની બધાની હોય છે. એ બધાએ સાથે મળીને અહીંયા ખૂબ જ સારું કામ કર્યું. પહેલાં નવયુગનું એના વિદ્યાર્થીઓએ નવનિર્માણ કર્યું, પછી બાલુબાનું થયું, પછી આ થયું, અને હવે બાજુમાં
હેન્કોક મેમોરિયલ મિડલ સ્કૂલ છે, જે સરકારી સ્કૂલ છે, એનું પણ નવનિર્માણનું કામ આપણે મંજૂર કરાવ્યું છે અને પોણા 200 વર્ષ જૂની આ સ્કૂલ છે એ ટૂંક સમયમાં આપણે કામ એનું શરૂ કરાવીશું. અને એના પછી આ પણ જેવી હેન્કોક મેમોરિયલ બનાવી હતી એવી જ બનાવીને આપણે એમાં ઇંગ્લિશ મીડિયમના જે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે ત્યાં, કારણ કે ત્યાં 1300 જેટલી સંખ્યા છે, એને અહીંયા બેસાડીશું. આવું જ કામ આપણે જે આરજીટી કોલેજ છે, રામબાગ ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ, રાજાનો મહેલ હતો 1909માં બનેલો, એ પણ જર્જરિત થયો હતો. એનું પુનર્નિર્માણનું કામ પણ બહુ સારામાં સારી એજન્સી મારફતે એનું લગભગ પૂરું થવામાં છે અને પૂરું થશે ત્યારે ફરી પાછું એનું લાઈફ પણ 100 વર્ષની થશે. અહીંયા શિક્ષણની અંદર આપણે બધા જ આવી રીતે જે એમના એલ્યુમિની એસોસિએશન જેટલો ઇન્ટરેસ્ટ લે છે એટલો જ ઇન્ટરેસ્ટ આપણે સૌ આ સંસ્થાઓમાં લઈને સંસ્થાને પુનર્જાગૃત કરીએ એવી વિનંતી સાથે આ કાર્યક્રમમાં અમને બોલાવ્યા, બાપભાઈ, મને, ચેતનાબેનને, સામતભાઈને, બધાને, એટલે હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ જે બિલ્ડિંગ છે એ ફરી પાછું હતું એના કરતાં પણ સુંદર થાય અને ફરીથી ધમધમતું થાય એવી અપેક્ષા સાથે આપ સૌનો આભાર. આપ સૌને નવા વર્ષની પણ શુભકામનાઓ અને આ કામને પણ મારી શુભકામનાઓ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ. નવી શક્તિ, નવી વિચારધારા અને નવા દ્રષ્ટિકોણથી પોરબંદર સફળતા તરફ, વિકાસ તરફ ગતિ કરે એવા આપનું સદાય આપનું પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતું રહે એવા શુભાશીષ સહ આપની ઉપસ્થિતિ માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્તે. આજના લાભ પાંચમના શુભ અને પવિત્ર દિવસે નવયુગ વિદ્યાલયના વિજ્ઞાન ભવનના નવીનીકરણના ખાતમુહૂર્ત પ્રસંગે અહીં ઉપસ્થિત તમામ આમંત્રિત મહેમાનશ્રીઓ, વડીલો તેમજ વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો, શિક્ષણ પ્રેમી દાતાશ્રીઓ તમામને મારા હાર્દિક નમસ્કાર અને આપ સૌનું હું સૃષ્ટિ જગતે આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી શાળા એટલે નવયુગ વિદ્યાલય કે જેની સ્થાપના 77 વર્ષ પહેલાં સુવિખ્યાત કવિ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એવા શ્રી દેવજીભાઈ મોઢાના હસ્તે કરેલી હતી. અને હાલ આ દેવજીભાઈ મોઢાના પ્રતિકૃતિ રૂપ અમારી શાળાનું હંમેશા સતત ને સતત સિંચન કરતા અને ચિંતન કરતા અમારી શાળાના આચાર્ય શ્રી તુષાર પુરોહિતને મારા વંદન. નવયુગ વિદ્યાલય એ સમગ્ર પોરબંદર જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું ઉચ્ચ શિક્ષણ આપતી અને ફ્રી શિક્ષણ કરાવતી એકમાત્ર ગ્રાન્ટેડ શાળા છે. અહીં વિદ્યાર્થીઓને ઉત્તમમાં ઉત્તમ શિક્ષણની સાથે સાથે તેઓમાં સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા આયોજિત સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ જેવી કે સ્ટેમ ક્વિઝ, આઈટી ક્વિઝ, રિસર્ચ પ્રોજેક્ટ, સાયન્સ સેમિનાર, સાયન્સ ફેર, ઇનોવેશન વગેરે જેવી વિવિધ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ તેમજ અભ્યાસ માટે સ્કોલરશિપ પરીક્ષાઓનું પણ આયોજન અમારી સ્કૂલ દ્વારા જ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં ટેકનિકલ અને તેનામાં કૌશલ્યનો વિકાસ થાય તે માટે શાળામાં વિવિધ વોકેશનલ ટ્રેડની પણ શરૂઆત કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓમાં પ્રેક્ટિકલ નોલેજ માટે ટેકનિકલ ટૂરનું પણ આયોજન કરવામાં આવે છે. અને આટલું જ નહીં, વિદ્યાર્થીઓમાં ડિસિપ્લિન, ફિટનેસ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કે પાછળ ન છૂટી જાય તે માટે શાળામાં એનસીસી, કોમ્પ્યુટર તેમજ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન પણ કરાવવામાં આવે છે. અને જે કોઈ પણ વિદ્યાર્થી જે કોઈ ફિલ્ડમાં આગળ વધે તે વિદ્યાર્થીને શાળા પરિવાર વતી તેને સન્માનિત કરવામાં આવે છે. તેમજ જે વિદ્યાર્થી ભણવામાં હોશિયાર છે પરંતુ તેની કન્ડિશન વીક છે તે બધા વિદ્યાર્થીઓને શાળાના જે દાતાશ્રીઓ છે તેના દ્વારા તેને પ્રોત્સાહન આપવામાં આવે છે. અને એટલું જ નહીં, શાળાના ભણતા વિદ્યાર્થીઓને કોઈ જાતની ભણવામાં કચાશ ન રહી જાય તે માટે શાળા સમય બાદ શાળાના સ્ટાફ પરિવાર વતી તેઓને ફ્રી કોચિંગ ક્લાસીસ પણ કરાવવામાં આવે છે. આજના પ્રાઇવેટાઇઝેશનના જમાનામાં 11-12ના સાયન્સના સ્ટુડન્ટને બહાર જવું પડે છે અને જેના માટે 6 થી 8 લાખ જેટલો ખર્ચ થાય છે. અને જે ગરીબ વર્ગના અને મધ્યમ વર્ગના જે પરિવાર છે તેને પરવડી શકે તેમ નથી.
અને તેના વિકલ્પમાં અમારી શાળામાં જ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી જેવા વિષયના પ્રેક્ટિકલ્સ તેમજ JEE અને NEET કે જે એન્જિનિયરિંગ અને ડૉક્ટર બનવાની જે કોમ્પિટિટિવ એક્ઝામ છે તેની તૈયારી પણ અમારી શાળામાં જ કરાવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ તો એવું કહે છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ સૂત્રનું સંપૂર્ણપણે પાલન અમારી શાળાના શ્રેષ્ઠ લીડર, ગાઈડ, ફ્રેન્ડ અને અમારા શાળાના આચાર્ય શ્રી તુષાર સર પુરોહિત અને સમગ્ર સ્ટાફ પરિવાર જ છે. આજે મને મારી શાળા વિશે બોલવાનો જે મને તક આપી તે બદલ હું ખૂબ ધન્યતા અનુભવું છું અને તે બદલ હું તુષાર સર પુરોહિતનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. જ્યાંથી દરેકે એક સપના જોયા અને જીવનની એની સાચી શરૂઆત થઈ અને આજે નવા રૂપમાં નવી ઉર્જા સાથે ફરી એકવાર આ સંસ્થા છે એ શિક્ષણના પ્રકાશથી ઝળહળી ઉઠવા જઈ રહી છે. ત્યારે આ શાળાના નવીનીકરણમાં જે એક ઉત્તમ યોગદાન જેમનું રહ્યું, એવું કહેવાય છે કે આ શાળાએ અનેક શિક્ષણવિદો, અનેક ડૉક્ટર્સ, અનેક એન્જિનિયર્સ આ સમાજને અનેક પ્રતિષ્ઠિત નાગરિકો આપ્યા છે. અગાઉ જેમ મેં કહ્યું એમ કે માનવતાની ઉત્તમ ડિગ્રી આ શાળાએ અહીંયા ભણતા બાળકોને આપી છે. ત્યારે આવા જ એક ખ્યાતનામ તબીબ કે જેનું તબીબી ક્ષેત્રે ખૂબ ઉત્તમ પ્રદાન છે અને જે આ શાળા સાથે ખૂબ અનોખા ઋણાનુબંધથી જોડાયેલા છે, જેમની લાગણીને કારણે જ આ શાળા છે એ ફૂલી ફાલી છે, એવા આદરણીય તબીબ, નવયુગના એલ્યુમિનાય અને નવયુગને જેણે નવી આયામો અર્પ્યા છે એવા ડૉક્ટર દેવેન્દ્રભાઈ દેકીવાડિયાને વિનંતી છે કે આ પ્રસંગે અમને પ્રાસંગિક ઉદ્બોધન કરી અને અમને પણ દિવ્યાન્વિત કરશો. મંચસ્થ સર્વે મહાનુભાવોને વંદન સાથે અત્રે ઉપસ્થિત સર્વે મિત્રો, ભાઈઓ, બહેનો, વિદ્યાર્થીઓ, આ એક કલ્પનામાં સરી જવાની વાત છે મારા માટે. પાછળ થોડા વિદ્યાર્થીઓ બેઠા છે. મન એમ કહે છે કે હું પણ ત્યાં જ જઈને બેસી જાઉં, ફરી પાછું મને એ જીવવા દે, મને એ શાળામાં ફરી પાછો અંદર એ જ રીતે જવા દે, એ જ બારે 2 પૈસાની બદામ વેચતી પેલી મા પાસેથી 2 બદામ ખરીદવા દે. પણ જિંદગીમાં એક જ વસ્તુ આપણા હાથમાં નથી, બાકી બધું હાથ કરી શકાય છે. એનું નામ છે સમય. અને સમયની સાથે ગમે એવી સુંદર વહેતી નદી એને એનો ઉછળકૂદ છોડી અને તળાવનું રૂપ લેવું પડે છે. છેલ્લે ઉભરાઈને સમુદ્રમાં સમાય જ જવું પડે છે. અને આ ઘટના ચાલ્યા જ કરે છે. નવયુગ વિદ્યાલયના આંગણે આજે વિજ્ઞાન પ્રવાહ એનું આખું રિનોવેશન થશે. ખૂબ જ આનંદની વાત છે. પર્ટિક્યુલરલી પ્રેક્ટિકલ એના માટેના ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ઇક્વિપમેન્ટ્સ એ બહુ જરૂરી હોય છે. અને ઉત્તમ ક્વોલિટીના ઇક્વિપમેન્ટ હોય તો વિદ્યાર્થીને સહેલાઈથી સમજાય, એનો ઉપયોગ અને એનું રિઝલ્ટ પણ જાણી શકે. આ સમયે એક વાત કહું, કદાચ આપ સૌએ એમાં એગ્રી તો થશો જ, પણ છતાં કહું ન કહું કરતાં મને મોકો મળ્યો છે તો હું કહું. જો દેવજીભાઈ મોઢા આજે જીવિત હોત તો કઈ ધગશથી કામ કરતા હોત, કેવી રીતે બધાને સાથે રાખીને કામ કરતા હોત, એનો ઉત્તમ દાખલો જો આપણે જોતો હોય તો તુષારભાઈથી મોટો કોઈ દાખલો શક્ય નથી. 100% ડેડિકેટેડ. એટલે આપણને એક એવું ઘરેણું મળ્યું છે અને એમની ધગશ એટલી બધી છે કે આપણે એમાં જોડાવવું જ જોઈએ, એમની સાથે રહેવું જ જોઈએ. એમના દરેક પ્રશ્નો જે કંઈ થતા હોય એમાં આપણે યોગ્ય આપણા તરફથી તન, મન, ધન બધાથી આપણે એમને પડખે રહી અને આપણી જ શાળા એને સુંદર ફરી પાછી બનાવવી જોઈએ. મને યાદ છે 1972 જ્યારે અમને મેડિકલમાં એડમિશન મળ્યું
ત્યારે પોરબંદરથી કુલ 17 વિદ્યાર્થીઓને મેડિકલમાં એડમિશન મળ્યું હતું એ વર્ષે. દરેક ગામમાંથી કેટલા એવા, ભાવનગરથી આટલા એવા, રાજકોટથી આટલા એવા, અહીંથી આટલા એવા, એમાં 17 વિદ્યાર્થીઓ એક સાથે એક જ બેચમાં મેડિકલમાં એડમિશન લે તો એ મોટામાં મોટો નંબર હતો આખા ગુજરાતમાં, કે એક જ ગામમાંથી. અને એ 17માંથી 16 વિદ્યાર્થીઓ નવયુગ વિદ્યાલયના હતા, જેમાં એક હું પણ છું. એટલે આ ગૌરવ છે. વિજ્ઞાન તો એવર ચેન્જિંગ, બહુ ઝડપથી નવી ટેકનોલોજી બધું આવતું જાય, અને વિજ્ઞાનનો પ્રવાહ ચાલુ કરવો અને એને મેનેજ કરવો, મેન્ટેન કરવો, ન્યુઅર મોડાલિટીસ, એ પણ એક બહુ મોટી ચેલેન્જ છે. પણ ક્યાંકથી શરૂઆત કરવી જ પડે, અને મારી સ્કૂલમાં શરૂઆત થઈ રહી છે. એના માટે મને ખૂબ ગૌરવ થાય છે. મને અહીંયા આમંત્રિત કર્યો એ બદલ હું આપ સર્વેનો ખૂબ આભાર માનું છું, અને ખૂબ સારી શુભેચ્છા સાથે મારા તરફથી વિદાય મળ્યો છે. એવા એક બીજા તબીબ પણ ઉપસ્થિત છે કે જેણે માત્ર તબીબી ક્ષેત્ર જ નહીં, સામાજિક ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે, દરેક ક્ષેત્રે પોતાનું ઉત્તમ પ્રદાન પોરબંદરને આપેલું છે. ડૉક્ટર ભરત ગઢવી સાહેબને વિનંતી છે કે આપ આ પ્રસંગે અમને પ્રેરણાત્મક ઉદ્બોધન રજૂ કરશો. સાંદીપની વિદ્યા નિકેતન જેમના માર્ગદર્શન હેઠળ ખૂબ ઉત્તમ રીતે પ્રગતિ કરી રહી છે, એવા ડૉક્ટર ભરત ગઢવી સાહેબ, આપ અમને ઉદ્બોધિત કરશો. નમસ્કાર. પૂજ્ય બાપુની ગરિમા, સુદામાની ભક્તિ, પ્રકૃતિની અનેકવિધ આહલાદકતા ધરાવતા આપણા સુરખાબનગરમાં આજના સવારે મંચસ્થ મહાનુભાવો, આપ સૌ બધાના નામ નહીં લઉં, પણ પ્રમુખ શ્રી સાવતભાઈ, બહેન અને આપ સર્વે. આમ તો હું દેવજીભાઈ વિશે એક વાત કરવા ઊભું છું, પદુભાઈ. એના વિશે મારે કહેવું જોઈએ કે મહામૂલો, ગુણિયલ ગણો, મિલનસાર મિજાજ, મીઠા બોલો, મન સાગરો, દેવજીભાઈ આવે યાદ. હું આ ગામમાં 86માં આવ્યો છું. અહીંયા ભણવાનો લાભ નથી મળ્યો, પણ તુષારભાઈ, ડૉક્ટર જાડેજા સાહેબ અને અમે દેવજીભાઈનું પ્રોસ્ટેટ ઓપરેશન કર્યું હતું. બધું કાકા આવો વિરલ વ્યક્તિ ભાગે જોવા મળે. ઓપરેશન કરો અમારી ફરજનો ભાગ હતો, સરકાર અમને સારો પગાર આપતા હોય, પણ એટલા ખુશ થયા, એટલો આનંદ થયો એમને, કે એમને ઓપરેશન પછી અમને બધાને એના ઘરે બોલાવ્યા, અમને પ્રસાદ લેવડાવ્યો, અમારું સાલ ઓઢાડી સન્માન કર્યું, અને એમનું છેલ્લું પુસ્તક એટલે અમને અર્પણ કરેલું છે. આ વાત કરવા ઊભો થયો છું બધું કાકા. બહુ મોટી વાત છે. ડાક્ટર તરીકે કોઈ 5 પૈસા આપી દે કે આપણને આવકારે કે પેલું કરે, પણ દેવજીભાઈ જેવી વ્યક્તિ, અને જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે જે અમે મજા કરી છે, ઓ માય ગોડ. બધું કાકા અમે રાઉન્ડમાં જઈ, બેહો ડાક્ટર બેહો કે, અને જે વાતો કરે, અને એના વિશે જેટલું સાંભળ્યું ઓછું છે એમ કંઈ ચાલે. એટલે હું તો મારી એક ભાવના શેર કરવા માટે ઊભો થયો છું. તુષારભાઈને, વિજયભાઈને અને ટીમને ખૂબ અભિનંદન. ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે, અને જે જીર્ણોદ્ધાર થયો છે અને જે તમે કરી રહ્યા છો એ ખૂબ જરૂરી છે. જેમ ડેકરેટર સાહેબે કીધું કે ભાઈ સારી લેબોરેટરી હોય, સારા સાધનો હોય, અને એમણે વાત કરી કે કદાચ રેકોર્ડ હશે કે પોરબંદરના એકસાથે આટલા ડૉક્ટરો ત્યારે આવ્યા હોય, હવે પાછા આવ્યો આપણે ઈચ્છીએ. આ પ્રસંગે વચ્ચે 2 મિનિટ લેવા માટે મને ઈચ્છા થઈ કે હું દેવજીભાઈની વાત શેર કરું કે પોતાનું પુસ્તક, એણે છેલ્લું પુસ્તક અમને અમારી ટીમને અર્પણ કર્યું છે. અમારા જીવનની પણ અહોભાગ્ય વાત છે. અસ્તુ, જય શ્રી કૃષ્ણ, આભાર. યશપાલ ખરા, ધોરણ 12માં ગયા વર્ષે સ્કૂલ ફર્સ્ટ આવેલ. માનનીય પ્રમુખશ્રી, આ વિદ્યાર્થી કોઈપણ જાતના કોચિંગ વિના સ્કૂલના માર્ગદર્શનથી 97 PR સાથે નવયુગમાં ફર્સ્ટ આવેલ છે. એમના પિતાશ્રી નથી, અને 2 વર્ષ એણે કેટરિંગમાં, લગ્ન પ્રસંગમાં પીરસવાની નોકરી કરીને ભણ્યો છે. આ છોકરો લેકીવડિયા સાહેબ, આપણે ગઈકાલે વાત થઈ, આ છોકરો ધારે તો નીટ ક્રેક કરી શકે એમ છે, પણ એણે મને કીધું સાહેબ મારી પાસે એટલું ભણવાનો સમય નથી, મારે જલ્દી નોકરી જોઈએ છીએ, અને મારે મારી માને અને મારી બેનને એની જવાબદારી મારે ઉઠાવવી છે. અત્યારે BSc નર્સિંગ કરે છે, 4 વર્ષનો કોર્સ પૂરો કરી અને સીધો એને કમાવવું છે સાહેબ. આ પ્રકારના વિદ્યાર્થીઓ આ શાળામાં છે કે જેની પાસે ટેલેન્ટ છે, પણ કૌટુંબિક પરિસ્થિતિની જવાબદારી જ્યારે આવે છે ત્યારે એણે પોતાની કારકિર્દી ટૂંકાવવી પડે છે બોસ, અને એ ડૉક્ટર જે બની શકતો હતો એ હવે અત્યારે મેલ નર્સ બનશે. અને ખૂબ જેને માટે આપણે ઘણી પ્રેરણા લેવી જોઈએ. આ વિદ્યાર્થીઓને અત્યારે પણ હું કહું છું કે
કે તમે ઘરે જાશો તો પપ્પાને કહેશો કે મારે 2000 જોઈએ, મારે 28,000 જોઈએ. આ છોકરાને મેં 2 વર્ષ દરમિયાન કીધેલું છે કે તારે એલ્યુમનીની કોઈની સ્કોલરશિપ જોઈએ, તો એણે મને ના પાડી છે. એવો સોમાની છોકરો છે. આજે મહેમાનોને વિનંતી કરું કે એના ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપે અને શાળા તરફથી એને આપણે બિરદાવીએ. માનનીય પ્રમુખ શ્રી સામતભાઈ, ઉષાબેન એકીવડે સાહેબ, ગાંધી સાહેબ એમને ભેટ આપીને સન્માન કરશે. શાળા તરફથી પ્રમાણપત્ર પણ છે. યશપાલ ખરા પાસેથી ઘણી પ્રેરણા. યશપાલ આવી જા આગળ. બધા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. યશપાલને બધા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અને જ્યારે જ્યારે શાળા તરફથી કંઈ પણ મદદની જરૂર હોય ત્યારે ચોક્કસ મને યાદ કરે. થેન્ક યુ. બધા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે માનનીય ગોહેલ સાહેબ એસોસિએશન વતી આભાર વિધિ કરશે. માનનીય શ્રી ગોહેલ સાહેબ. સોસાયટીના પ્રમુખ શ્રી સાવંતભાઈ, એના પ્રમુખ શ્રી ઉષાબેન, માનનીય જગદીશભાઈ, માનનીય ગાંધી સાહેબ અને મારા મિત્ર જે આ સંસ્થામાં અમે સાથે જ ભણતા, એમણે જે વાત કરી કે 18 જણા મેડિકલમાં ગયેલા, અમે 18 જણા એન્જિનિયરિંગમાં ગયેલા, એક જ બેચમાંથી. પછી અને ગિરીશભાઈ બખાઈ, આ લોકોએ આપણી વચ્ચે ઉપસ્થિત રહી પ્રસંગને દીપાયો છે અને પ્રસંગને એક એવું સ્વરૂપ આપ્યું છે કે બધા દાતાઓને પણ ઈચ્છા થાય, કોઈને પણ ગમે ત્યારે ગમે તે ઈચ્છા હોય. જો આમાં દાતાઓમાં એવું નથી કે કોઈ 50,000 આપે કે 25,000 આપે, એ જ દાતા કહેવાય. મનથી, દિલથી જે કોઈ આપી શકે. આ તો એક યજ્ઞી કાર્ય છે અને યજ્ઞી કાર્યને તમે જોયું આ નવયુગ વિદ્યાલય જે અત્યારે છે એ અમે એ જ મહેનતથી બધાએ સાથે મળીને પૂર્ણ કર્યું છે અને એ સરસ બિલ્ડિંગ દેખાય છે અત્યારે. તો એ જ રીતે આ કાર્ય પણ પૂરું થશે અને બધા જ મંચસ્થ જે મહેમાનો છે એમણે આવીને પ્રસંગને દીપાયો છે એ બદલ એમનો આભાર. અને ગામના બધા શ્રેષ્ઠીઓ આપણી સમક્ષ આ પ્રસંગને જો બધાને લાગણી છે તો આવે છે બધા, અને બધાના દિલમાં પ્રેમ છે. તમારો પ્રેમ છે એને કારણે જ આ કામ અમારું સફળ થશે. અમને તો એવી જ આશા છે કે તમારી બધાની શુભેચ્છાઓ, તમારો બધાનો સાથ એ આ અમારા કાર્યને પૂર્ણતા તરફ લઈ જશે. અને આપ સર્વની ઉપસ્થિતિ, જે કોઈ આપણે સૃષ્ટિબેને સરસ રીતે પ્રોગ્રામને સંભાળ્યો એ બદલ એમનો પણ આભાર. અને સમગ્ર શિક્ષક ગણે જે કંઈ પુરોહિત સાહેબને સાથ અને સહકાર આપ્યો છે એ બદલ એ લોકોનો પણ આભાર. આપ સૌનો આભાર. થેન્ક યુ. જય હિન્દ. ભગવાન કી જય. સરસ્વતી માત કી જય. પવિત્રો સંગતો વિદાય સ્મરેત પુંડરીકાક્ષં સદાયાભ્યંતર શુચિઃ વાલે તિલકમ કુર્યાત. ઓમ સ્વસ્તિ નઃ સ્વસ્તિ નઃ પૂગા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. શાંતિરંતરિક્ષકો શાંતિઃ પૃથિવી શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિઃ. ગંધાક્ષતં પુષ્પં ગૃહીત્વા ગણપતિ સ્મરણં દેવતાનાં સ્મરણં. ઓમ શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. દેવતાભ્યો નમઃ. દેવતાભ્યો નમઃ. દેવતાભ્યો નમઃ. દેવતાભ્યો નમઃ. વાસ્તુ દેવતાભ્યો નમઃ. હિરણ્યગર્ભાભ્યાં નમઃ. પુરંદરાભ્યાં નમઃ. મહેશ્વરાભ્યાં નમઃ. મિત્રો ગુરુચરણકમલેભ્યો નમઃ. દેવેભ્યો દેવેભ્યો નમઃ. દેવેભ્યો બ્રાહ્મણેભ્યો મહેશ્વરા. સરસ્વતીં પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયે. કાર્યાર્થ સિદ્ધયે. આ નવીનકરણ કરવાનું છે તેમાં વિઘ્ન ના આવે માટે ગણપતિ દાદાની બાજુમાં પુષ્પ પધરાવી દેજો. સર્વ કાર્યાર્થ સિદ્ધયે.
ભગવાન ગણપતિ દાદાને ચાંદલો કરી આપજો. ભગવાનને ચોખા ચડાવી પુષ્પમાલિકા ચડાવી આપજો. સેવંતિકા બહુલ ચંપક પાટલ આપજે. पुन्नागजाति करवीर रसाल पुष्पे बिल्व प्रवाल तुलसी दलमाल देवे स्वां पूजयामि जगदीश्वर मे प्रसीद. भूर्भुवस्व श्रीमन्महागणाधिपतये नमः. विज्ञान भवनस्य नवीनीकरणार्थे पुष्पमालिकां समर्पयामि. ભગવાનને ભાવથી ભોજન કરાવજો. બધા બોલજો. પ્રાણાય स्वाहा અપાનાય સ્વાહા. જ્ઞાનાય સ્વાહા. જ્ઞાનાય સ્વાહા. સમાનાય સ્વાહા. પ્રાણાય સ્વાહા. અપાનાય સ્વાહા. જ્ઞાનાય સ્વાહા. જ્ઞાનાય સ્વાહા. સમાનાય स्वाहा પાણીની આજ મારી બાજુના પાત્રમાં મૂકી દેજો. ઉત્તરાપોષ समर्पयामि. પછી ફલ લેવું જોઈએ. ભગવાનની બાજુમાં ફળ ધરેલું છે. ફલને પણ ધરી દેજો. હાથ અડાડી દેજો. દીપમ પ્રજ્વાલ્ય ઓમ એદગો હવિ પ્રજનનમ મે અસુદસવીરગો સર્વગણગો સ્વસ્તાય આત્મસાનિ પ્રજાસાનિ પશુસાનિ લોકસન્યાભાયસાનિ અગ્નિ પ્રજામ બહુલામ મે કરુત્વન્નમ પાયોરેતુ अस्मासु धत्ता. ओम भूर्भुवस्वः गणपते नमो नमः. सरस्वत्यै नमो नमः. आराधिक्यं समर्पयामि. ભગવાનની બાજુમાં મૂકી દેજો. પ્રાર્થયેત. બે હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરજો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. ઓમ ભૂર્ભુવસ્વ ગણપતે નમો નમઃ. રવિરૂપપિતા महाविष्णुनुतं हरिचन्दन कुङ्कुम पङ्कयुतं मुनिवृन्दगणेन्द्र समानयुतं तव नौमि सरस्वती पादयुतं.